દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમરેલી જિલ્લાના મૂળપુર જે મંત્રી કૌશિક વેકરિયાનું આ ગામ છે, ત્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા હતા। વિવિધ વિકાસલક્ષી કાર્યો છે તેને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા ખેડૂતોના સહાયને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સર્વે કર્યા વગર લોકોના ખાતામાં સહાય જમા થઈ છે અને સરકાર દ્વારા જે સહાય બાબતે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ સરાહનીય છે। તેમણે નામ લીધા વિના કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો છે તે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, સરકારને બદનામ કરવા માટે દુષ્પ્રચાર કરતા જોવા મળે છે, પરંતુ ખેડૂતોને તેમના હિત માટેના નિર્ણયો છે તે સરકાર લઈ રહી હોય તેવું નિવેદન જાહેર મંચ પરથી આપ્યું હતું। જે બાદ હવે આ મામલે કિસાન યાત્રા લઈને નીકળેલા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મંત્રી કૌશિક વેકરિયાને સણસણતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે તેઓ જસદણમાં પહોંચ્યા ત્યારે ખેડૂત તેમની પાસે આવે છે અને કહે છે કે તેમને 3 મહિનાથી સહાય નથી મળી। એટલે પ્રવીણ રામે કહ્યું કે ચાલો આપણે બંને એ ખેડૂતના ત્યાં જઈએ અને મુલાકાત લઈએ, ખબર પડી જશે કે ખરેખર સરકાર શું કામ કરી રહી છે। પહેલા સાંભળો આપ નેતા પ્રવીણ રામને। અને બીજી વાત ઉર્જા મંત્રી એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે, માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું। સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે। એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા બારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા હજી સહાય નથી આવી। હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી। બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી। અરે ભલામણા, તો તમે તમારી પોલ ખોલો। ઈ એમ કહે છે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે। એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ। પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય, કે બધાને આપી દીધું, કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા સર્વે બર્વે કાંઈ નહીં। એટલે ભલામણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું, જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો। અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે। કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે। અને ઈ એમ કે માની લઈ હાલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતોને કે સહાય આપી દીધી। 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું, તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એકના 20,000 એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા 20,000 બધાયના નથી આવ્યા ને? તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડજો, ખાઈ ગયું ડોહું કોક ખાઈ ગયું, ખાઈ ગયા પાછા એમ કરે, એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે। અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ। પણ વિશેષ આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને મંત્રી કૌશિક વેકરિયાનું જે નિવેદન હતું તેના પર તેમણે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેના કારણે ખેડૂતો મુદ્દે ગુજરાતની રાજનીતિ ફરી ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।